આજે એક નવી જગ્યા પર આવ્યા છે. અહીંયા વરસાદ ખૂબ જ ચાલુ થતો હતો તો વિચાર્યું કે ચલો એ બાજુથી જ જઈએ આજે. તો એ નવી જગ્યા કઈ છે તો તમને કહું કે મોડાસરથી આપણે સેજ જ આગળ આવીએ ગોવિંદપુરાવાળા રસ્તા પર તો જમણી બાજુ વળવાનું હોય છે. બોડેલી બાજુથી આવીએ તો એ લડોદ સુગર ફેક્ટરી છે. તો એ લડોદ સુગર ફેક્ટરી વાળા રસ્તે આગળ જઈએ તો આવું ખૂબ જ મોટું આ તળાવ છે. બહુ જ મોટું તળાવ છે અને ખૂબ સરસ તળાવ છે. આ જુઓ તો આ તળાવ છે આવું મસ્ત. તો એ તળાવની મુલાકાતે આવ્યા છે ને વરસે છે તો બતાવી દઉં કેવું લાગે છે ગામડાનું દ્રશ્ય. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આવું ગામડાનું તમને વિડીયો બતાવું વરસતા વરસાદનો. ચાલુ રાખજો, વિડીયોમાં બનેલા રહેજો. તમને સરસ મજાનો વિડીયો આજે બતાવું છું. સરસ મજાના ફૂલ ઉગી ગયેલા છે ચોમાસાના. અહીંયા આ બાજુ પાણી થોડું વધારે છે એટલે અહીંયા આ બાજુ આ તમને મારી જમણી બાજુ બહુ જ મોટું તળાવ દેખાય છે. આ લડોદ સુગર ફેક્ટરી જતા જ આવે છે રસ્તામાં અને સામે તમને આ ગાર્ડન દેખાતું હશે. તો આ ગાર્ડન પણ છે. અહીં વન કવચ એવું નામ લખેલું છે. વન કવચ અલ્હાદપુરા એટલે કે આ અલ્હાદપુરા ગામની જ સીમ લાગે છે. અને આ બાજુ બધું ડાંગરની રોપણી ચાલુ થઈ ગઈ છે એટલે વરસાદ ખૂબ સરસ થઈ ગયો છે એટલે આ બાજુ બધે ડાંગર રોપવાનું ચાલુ થઈ ગયું છે. તો આવું ગામ છે. આ બોડેલીની નજીક જ છે, 2-3 કિલોમીટરના એરિયામાં જ. તો આવો વરસાદ પડે છે સરસ મજાનો. ખુલ્લા વાતાવરણમાં મસ્ત આપણે ફરી રહ્યા છીએ. તો એકદમ ગામડાની ટ્રીપ તમને કરાવું આજે. વરસાદ શરૂઆતમાં બહુ જ પડ્યો, હમણાં પાછો ડીમ થઈ ગયો છે, ઓછો થઈ ગયો છે એકદમ. હવે આપણે આવી જશે નર્મદા કેનાલ, મેન કેનાલ. કેનલ પર આવી ગયા. અહીંથી ડાયરેક્ટ ડાબી બાજુ જઈએ તો પણ બોડેલી જતું રહેવાય અને સીધા જઈએ તો અમે કેનલવાળા રસ્તે નથી જતા એટલે સીધા રોડ ટુ રોડ જ જઈએ છીએ. કેનાલ શોર્ટ પડે એવું કરીને બધા કેનાલનો રસ્તો યુઝ કરે છે પણ અમે નથી કરતા કેનાલનો રસ્તો યુઝ. એટલે થોડું લોંગ પડે તો લોંગ પડે, ફરીને જ જવાનું. મેન હાઈવે ટુ હાઈવે જ જવાનું રાખીએ છીએ. તો આ કેનાલ પરથી આપણે ઉતરી ગયા અને બોડેલી બાજુ જઈએ છીએ. હવે આગળ થોડું જઈશું ને તો એક કોરી આવશે એટલે કે ત્યાં કપચીનું કામકાજ ચાલે છે એટલે ત્યાં જ છે. એટલે હમણાં તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ જગ્યા પર આજે આવ્યા હતા તે. દર્શન હોમ પાઇપ ફેક્ટરી એવું લખેલું છે. એક પાઇપ ફેક્ટરીનો પણ વિડીયો બનાવવાનો છે પણ એવું કોઈ પાઇપ ફેક્ટરીવાળા ઓળખાણ
નથી આવતા કે કોઈ આપણાને બનાવવા દે. તો આ લડોદ બસ સ્ટેન્ડ લખેલું આવી ગયું છે, એટલે કે આપણે લડોદ ગામની મુલાકાત આજે કરી. ચોકડી આપણે આવી ગયા. હજુ વરસાદ જોવે એવો ફાસ્ટમાં પડ્યો નહીં, બાકી અહીં બધે પાણી ભરાઈ જાય છે. ગઈ સાલનો વિડીયો મૂકેલો હતો તે દેખી લેજો. બ્રિજ પર આવી ગયા આપણે. વરસંગ નદીનો બ્રિજ. વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસંગમાં પાણી આવ્યું છે, પણ એટલું બધું હજુ નથી આવ્યું. ફૂલ પાણી આવશે એટલે અમારા ઘરેથી જ દેખાશે પાણી, એટલે પછી દેખવા આવશું તે વખતે તમને વિડીયો બતાવીશ કેવું પાણી આવ્યું તે. તો ફાઇનલી આપણે બોડેલી પહોંચી ગયા છે આ વરસંગ બ્રિજ પર. થોડા વરસંગ બ્રિજ પૂરો થશે એટલે આપણે બોડેલીમાં એન્ટર કરી દઈશું.
સવાર થતાં જ વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે આજે. આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. તો અમારી ચેનલમાં જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરજો.